ટાઉનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન સરસ્વતી વિદ્યા નિકેતનના વિદ્યાર્થીઓએ વૈષ્ણવ જનતો ભજન ગાયું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગાયાના મુલાકાત દરમિયાન જોર્જ ટાઉનમાં આવેલા સરસ્વતી વિદ્યા નિકેતનના વિદ્યાર્થીઓએ મહાત્મા ગાંધીના પ્રિય ભજન વૈષ્ણવ જનતો સાથે તેમનું હાર્દિક સ્વાગત કર્યું। આ કાર્યક્રમે ભારત અને ગાયાના વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કર્યા, જે કેરેબિયન દેશમાં ભારતીય પરંપરાઓની સમૃદ્ધ વારસાને દર્શાવે છે। વિદ્યાર્થીઓનું પ્રદર્શન વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમનો ભાગ હતું, જેમાં પરંપરાગત કથક નૃત્ય અને અન્ય ભારતીય સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થાય છે। પીએમ મોદીએ વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાના અને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો। સંબંધોને મજબૂત બનાવવું સરસ્વતી વિદ્યા નિકેતનની પીએમ મોદીની મુલાકાતને ભારત અને ગાયાના વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવે છે। તેમણે પ્રોમેનાડ ગાર્ડન્સ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને વિવિધ સમુદાય કાર્યક્રમોમાં ભાગ લીધો, જે બંને દેશો વચ્ચેના બંધનને વધુ મજબૂત બનાવે છે।